चलिए शुरू करते हैं। કેમ છે બધા મિત્રો મજામાં? તો જાજા દિવસ પછી મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ છે ને ભાઈ કામ ઉપરથી ફટાફટ આવી અને નાહી લીધું. નાઈને પછી અટાણે છે ને આમ જાઉં છું ગામમાં, કારણ કે આ છે ને જ્યોતિનો બર્થડે છે. હેપી બર્થડે છે. કેટલામાં બર્થડે છે એ મને નથી ખબર. 25મો બર્થડે છે. કાલથી 25 વર્ષ પૂરા ને કાલ 26મું ચાલુ. તો અમે છે ને બધા અત્યારે તૈયાર થઈ ગયા છે. કાનો ને લઈ ગયા. મમ્મીના બર્થડેમાં કાનો એવડી મોટી થઈ ગઈ, બ્લોગમાં તમે જોઈ નહીં હોય કેટલા દિવસ થઈ ગયા. એને તો કઈ કેમેરો ચાલુ થાય ને એટલે કઈ બોલવાનું યાદ જ ના આવે. બાકી તો છે ને બોલવાનું બંધ જ ના હોય, ચાલુ જ હોય. શરમ આવે કા? જો હાથ ભરે. ચાલો મિત્રો હવે ગામમાં જ મળીએ. તો મિત્રો અમે પેલા હે ને મંદિરે આવ્યા, સ્વામીજીના મંદિરે. અહીંયા ગાર્ડન મજા આવે. બધા છોકરા રમતા હોય. અમારે કાનું એ જોયું નહોતું એટલે મેં કીધું લઈ જવાને. તો જો ને અહીંયા કેવી જગ્યા છે મસ્ત. હે કાનું ક્યાં આવ્યા આપણે? જય કરવા આવ્યા. લે બે હાથી છે ભાઈ. જો એક અહીંયા એક માં. જગ્યા મસ્તીની છે અહીંયા. બધી બાજુ એપાર્ટમેન્ટ છે. એલા માં સિંહ સેલા સિંહ ને બસલા જો ક્યાં બાકો એલા હા એ રહ્યો. હા પછી જાવ પેલા આમ આયલા જાય. હાલો અંદર બહુ મસ્તીનું હા બધું મંદિરમાં. ડેકોરેશન આ તે બધું સોનાનું ન હોય એવું છે. જો જય કરે હે ભાઈ. કાનું જય કરો. હાલો જય કરો. આમ હમું જોજી મારે હમું જોજી કહેતા જય કહેતા કાનું. હા પડી જાય તઈ તો શું કહીશું આપણે? હે કાનું પડી જાય તો શું કહીશું આપણે? ચડી તો ગઈ હો. આવી જા. મૂકી દે હાથ, મૂકી દે. એ બાપા એ લહર પટ્ટી ખાઈને મમ્મી ને માસી અહીં બેઠા. જો મજા આવે ને બે વાર. આ જ્યોતિન પાસે બર્થડે. હેપી બર્થડે. એવું લાગે છે કે હવે થોડાક દિવસમાં વરસાદ આવી જાય એનું કારણ છે આ ભરવા જાય છે. છૂટ જાય છે. જો સ્પીડમાં. તો હવે અંધારું થઈ ગયું થોડુંક. તો હવે હે ને ભાઈ આમ હાઈલા જાય છે હવે ઘરે બાજુ. હો ભાઈ હવે ક્યાં બીજે ક્યાંય જવું આપણે? કઈ નક્કી ના કહેવાય. ક્યાં આપણું હાલતા પ્લાન બદલી જાય ભાઈ. એમનું ક્યાંય નથી જવું, ઘેરે જવું. 2000 years later. મિત્રો ઘેરે જતા હતા ને કાનૂન રસ પીવાનું યાદ આવ્યું ભાઈ. આ શીશોડો છે કે રસ પીવો, ગાલો રસ પી. ઓલા તને એવા વાતો કરે. અમે અહીં બેઠા. કાકાનું તાર રસ પીવું હે? તને ભાવે રસ? કેવો હોય? એમને કરવાનું હોય? કેમ કરવાનું હોય? મસ્ત છે એમ કરવાનું હોય ભાઈ. મને રસ નથી ભાવો આપણે. કાનું તાર પીવો? કેટલા પીવા? હાથ આમ કરે. કેટલા પીવા? એમ કરે ખાલી. બોલો. રસ આવી ગયો અને કાનું જો પીવા માંડી. કાનું ને તો મૂછું થઈ ગયું. કેવો હે કાનું રસ? સાચું કે એને હાથ ખાલી આમ બરફ ખાવો. આ કઈ એમાં બરફ છે. અહીંયા તો એમાં બરફ આવ્યો. ચાલો મિત્રો રસ આવી ગયો. હવે રેવાતું નથી. રસ પી લઈ. બરોબર. 2000 years later. અમે આ પોતી ગયા ઘેરે અને ઘેરે આવીને પાછું નક્કી કર્યું કે હવે હે ને અમારે બહાર યાદવ હોટલે જમવા જવું છે. અમારે મોડ થઈ ગયા. જો નક્કી કરીને રીતે નીકળી ગયા. આ કાનો આપણે કેમનું જવું? હા કાનું
કેમનું જવું આપણે કઈ જગ્યાએ જવું હોટલે જવું હોટલે જવું ભાઈ ચાલો મિત્રો હવે યાદવ હોટલે જઈને મળીએ હવે 2000 years later. મિત્રો મેં યાદવ હોટલે પહોંચી ગયા ને આવીને સીધા એને ગ્રાઉન્ડમાં વહી ગયા આ યાદવ હોટલ કાનૂને હિંચકા ખવડાવે છે ભાઈ અમારે ક્યાં ઘોડો ને ક્યાં છે ખબર તને પપ્પા મને જોવું કે તો જ બતાવી છે તાર પપ્પા ક્યાં છે ખબર ક્યાં થોડો લહર પટ્ટી નથી લહરવાનું હમણાં જ લહરીને આવ્યા છે હજી હમણાં હો આ ઘોડામાં બેહું તારે નથી બેહાડવી ના લે તાર પપ્પા તો ના પાડે કા બેહું તારે પપ્પા એવું ન કરે હું ચીંકુ બાવશું કે તો પેલા ઘોડામાં બેઠી હો કાનું તાય ઘડીક રમાડી અને પછી વહી ગયા હું જમવા આવે છે ને ભાઈ આપણે પટમાં બેહું છે આ બાજુ ક્યાંક હવા આવે ને આમ ઠંડી હવા આવતી હોય ને એ બાજુ બેહું અત્યાર સુધી ઘોડામાં બેઠી અને હવે જમવા આવ્યા છે ભાઈ હવે કાનું તારું ખાવું છે ને કાનું દહીં છે દહીંમાં આંગળી બોલે કાનું કેવું છે કાનું કેજી ચાલો મિત્રો જમવાનું હવે કઈ આવે એટલી વાર છે પાપડ ખાવું છે કાનું ઊભી રહે તાન દો ઊભી રહે દો હાલ્યો જો દે હેપી બર્થડે હાલતા ચાલતા હેપી બર્થડે કહું થેન્ક યુ કીધે રાખે બોલ વિશાલભાઈ ચોપડી લઈને બેઠા છે એમાં ઢોસા ના આવે હાલો તમાર બધાઈને યમી યમી તો મિત્રો જમવાનું હું આવી ગયું છે અને મસ્તીનું 3 પ્રકારનું શાક લીધું છે આપણે છે ટોટલ 4 વિશાલભાઈ તો બટેટા વાળા જ હોય અને આવ્યો પછી જમવા જ મીડા છે પ્રિયંકા એ તો હજી સ્નેપ વાળા છે એમ ચાલો મિત્રો આવી ગયું તો આપણેથી નહીં કંટ્રોલ નહીં થાય કાનૂન જો દીધું છે એમને બેઠી ગયો તારું ખાવાનું હોય કાન એમાં હું દઉં હે ચાલો મિત્રો જમી લઈ જમીન બસ મળી તો મિત્રો જમી લીધું જમવાનું 1 નંબર હતું ભાઈ જમીન બહુ મજા આવી પછી છે ને આ બાજુ જમીન આ બાજુ પટમાં આવી લાવી આપણી રોડ બાજુ પવન 1 નંબર આવે છે અને આ તો ગાડીમાં ચડી ગયા હતા કે ઘેરે જ વહી જવું ખાઈ ઊંધા પડી ગયા ઠરાઈ નહીં જવું બા હું જ જવું છે કે હવે ક્યાંય જવું નથી અને આ અહીંયા દોડાય છે મેં બનાવ્યો મિત્રો મસાલો તો મસાલો ખાઈ અને પછી નીકળીએ ઘેરે અમે જમીન આવી ગયા ઘેરે અને મેગીએ તો અમારું એવું સ્વાગત કર્યું આવું કેમ મમ્મી વિદેશ ગયા હોય મૂકતું નથી પૂછલું છે મેગુ હાલે મેગુ જો ન્યા સાઈડમાં તો લે જલ્દી લે જો એના હાટો આઈસ્ક્રીમ લઈ આવ્યા આમ જો એને આઈસ્ક્રીમ ખાવી છે ભાઈ તું જલ્દી દઈ દે તાર બર્થડે ને ચોકલેટ દીધી હો તો મિત્રો હવે હે ને ભાઈ આ બ્લોગને અહીંયા જ ઊભો રાખ દઈ મળીએ નવા બ્લોગ સાથે હવે હે ને ક્યાંક સારી જગ્યાએ જાય ને પછી ત્યાં ક્યાંક વિડીયો બનાવશું આ બ્લોગ તો બહુ જાજા દિવસે પછી આવ્યો છો લગભગ 4 મહિના જેવું થઈ ગયું તો હવે પાછા નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય